એસ્પાયરિંગ ઇમેજ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આપણે પ્રીવિયસ વિડીયોમાં ફિનોક્સાઇડ આયન અને એનિલિનના સંસ્પંદનની ચર્ચા કરી હતી. આજનો આપણો પ્રશ્ન છે પી નાઇટ્રો એનિલિન એ એનિલિન કરતાં પ્રબળ છે, સમજાવો. હવે આપણે એનિલિન કરતાં પ્રબળ કીધું હોય કે પછી બેઝ કીધું હોય, બંનેમાં સેમ જ જવાબ લખવાનો આવે છે. આ તમારે યુનિવર્સિટીની એક્ઝામમાં જ્યારે પણ લખવાનો આવે તો સૌ પ્રથમ ખાસ એનિલિનનું સંસ્પંદનનું સૂત્ર આપણે લખવાનું આવશે, કેમ કે એના પરથી જ પ્રબળ છે કે બેઝિક છે એ સમજાવટ કરવાની આવે છે. એનિલિનનું જે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એ આપણે પ્રીવિયસ વિડીયોમાં સમજી લીધું છે, તો પણ અહીંયા કહી દઉં કે જ્યારે કોઈ પણ બેન્ઝિનની ઉપર એક ફંક્શનલ ગ્રુપ હાજર છે અથવા કંઈ મોલિક્યુલ હાજર છે, તેની અંદર જે ઇલેક્ટ્રોન પેર હાજર છે તે ઇલેક્ટ્રોન પેર રિંગમાં પ્રવેશે છે અને તેના કારણે રિંગમાં હાજર રહેલી ડબલ બોન્ડ પ્રસ્થાન કરે છે, સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવે છે, તેને આપણે રેઝોનન્સ કહીએ છીએ, સંસ્પંદન કહીએ છીએ. આમ એનિલિનમાં સંસ્પંદન સ્થિર છે, બરાબર, સ્થિર કે સ્થાયી જે તમે કહેતા હોય. હવે આપણે જે પણ આપણું સ્ટ્રક્ચર છે, આપણું બેન્ઝિન છે, એમાં કેટલા સ્થાન હોય? ઓર્થો, મેટા અને પેરા. ઓર્થો, મેટા, પેરાની વાત કરીએ છીએ તો કે જ્યારે એનિલિનમાં ઓ કે પી સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં છે? આ વાળું જે આપણું ઇલેક્ટ્રોન યુગ્મ છે તેનું શું થાય છે? ડિસ્પર્ઝલ થાય છે અને તેના કારણે એનિલિનની બેઝિકતા ઘટે છે. એનિલિનની બેઝિકતા ક્યારે ઘટે છે? જો તમારો એવો પ્રશ્ન હોય તો તમે શું લખશો કે જ્યારે ઓર્થો કે પેરા સ્થાનમાં નાઇટ્રો ગ્રુપ દાખલ કરવામાં આવે તેના કારણે શું થાય? ડિસ્પર્ઝલ થાય, તો તે સમયે એનિલિનની બેઝિકતા ઘટે છે. પણ એમ નાઇટ્રો એનિલિનમાં આ વસ્તુથી કંઈ ફેર પડતો નથી. હવે આપણે એમ નાઇટ્રો એનિલિનની વાત કરીએ તો કે એમ નાઇટ્રો એનિલિન પણ અધ્યારોપિત પ્રેરક અસરને લીધે એનિલિન કરતાં નિર્બળ બેઝ છે. એમ નાઇટ્રો એનિલિન છે એ કેવું બેઝ છે? કોની સાથે કમ્પેર કરીએ છીએ? એનિલિન સાથે. તો કે એના સાથે કેવું છે? નિર્બળ બેઝ છે. પી નાઇટ્રો એનિલિનની વાત કરીએ તો કે પી નાઇટ્રો એનિલિનમાં Na2 સમૂહ સંસ્પંદનમાં ભાગ લે છે, તેથી એક વધુ સંસ્પંદન સૂત્ર મળે છે, બરાબર. હવે એમ નાઇટ્રો એનિલિનમાં 4 સંસ્પંદન. ઓકે, આપણે અહીંયા જોયું કે એમ પી નાઇટ્રોમાં કેટલા હતા? 5. એમ નાઇટ્રોમાં કેટલા છે? 4. તેથી તેની સરખામણીએ પી નાઇટ્રો એનિલિન વધુ સંસ્પંદન સ્થિર છે. કોની સરખામણીએ? તો કે પીની સરખામણીએ. અહીંયા આપણે હવે પી નાઇટ્રો એનિલિનના 5 સંસ્પંદનના સૂત્ર જોઈશું. આ અહીંયા સારી રીતે આપણાને દર્શાવેલું છે કે કઈ રીતે NH2 છે એને ઇલેક્ટ્રોન પેર છે એ સૌપ્રથમ ક્યાં જાય છે? ડબલ બોન્ડ કઈ બાજુ ચેન્જ કરે છે પોતાની પોઝિશન. NO2 ગ્રુપ છે એ નીચે તમને પેરા પોઝિશન પર જોડાયેલું બતાવ્યું છે. આવી રીતે તમને ટોટલ 5 સ્ટ્રક્ચર મળે છે અને જેનાથી આપણે ઇઝીલી જે ઓર્ડર છે, બેઝિક પ્રભાવનો જે ક્રમ છે તેને આવી રીતે નીચે મુજબ જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ કોણ છે? NH3, પછી કયું છે? RNH2, એનિલિન, એમ નાઇટ્રો એનિલિન અને OP નાઇટ્રો એનિલિન. તો આનાથી શું સાબિતી મળે છે આપણાને? કે પી નાઇટ્રો એનિલિન છે એ એનિલિન કરતાં વધુ પ્રબળ છે. એનું મેઇન કારણ, એનું મુખ્ય કારણ આપણે આ પ્રશ્નમાં ડિસ્કસ કરી લીધું છે. થેન્ક યુ. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક. See you next time. Till then, keep learning, keep memorizing it. Thank you.